લા એ ભૂખ લાગી છે હરખાઈ ની ના ક્યાં વહી ગઈ છે રાંધવા ટાણે ઓય કાને બે ક્યાં ગઈ તી બેંક માં ગઈ તી કઈ બેંક ઓલી ચડી ફસી બેંક નથી એમાં એ ભણ ને સડી ફસી બેંક નો કહેવાય ને HDFC બેંક કહેવાય હા હો અમને ખબર છે તમને બધું આવડે છે અમને બધું આવડે છે કઈ શીખવાડવાની જરૂર નથી શું કરવા ગઈ તી બેંકે પૈસા ઉપાડવા ગઈ તી ઉપાડી એવી કેટલા ઉપાડ્યા હું તંબુરો પૈસા ઉપાડે મેં તો જેવું મશીનમાં કાર્ડ નાખ્યું તા તો એને પિન નાખવાની કીધી મેં તો પર્સમાં જોઈ કે કોઈ પિન નહોતી પછી તો મારા માથામાં નાખવાની પિન હતી ને મેં નાખી દીધી ઘડી ગુરુ ગુરુ થયું પછી તો ભડાકા થવા માંડ્યા કલ મટી એમાં માથાના પિન નો નાખવાના હોય એમાં 4 આંકડાનો પિન નાખવાનો હોય નો ખબર પડતા હોય તો નો જાતા હોય તો મશીનની પથારી ફેરી નાખી દે લે એમાં મારો શું વાક છે મશીન નો વાક છે મશીને કીધું તું પિન નાખવાનું મેં પિન નાખી દીધી એ પિન ની પપુડી હું તારું એટીએમ છું તારે જેટલા જોઈ ને એટલા મારા ખીચામાં જ કાઢી લેવાના તારા છે ને બેંકે નહીં જવાનું ઇજ્જતના આબરૂના કાકડા કરી નાખે તું જાતો રસોઈ કરી જા હા બનાવું છું મશીન ને ખબર ન પડે એમાં હું શું કરું હા મમ્મી બોલો બોલો આપણે શું કામ હોય જો સોફા ઉપર પગ ચડાવીને બેહવાનું અને શાંતિથી ઓર્ડર કરી રાખવાના અરે લવ મેરેજ કર્યા છે પાણીની ગ્લાસે આપણે બેઠા હોય ને મમ્મી ત્યાં આવી જાય એક ઓર્ડર કરીને તા હા ભરી હું નો દે લવ મેરેજ કર્યા છે આપણે કે એમ જ કરે હા અને મમ્મી કાલે તો મને શું કે ખબર કે મને રસોઈ બનાવતા નથી આવડતી મને ખાલી મેગી જ બનાવતા આવડે એ કે તમે રસોઈ કરી નાખો એટલે એને શરમ ન આવે મને રસોઈ બનાવવાની કહેતી હતી મેં જ ના પાડતી હતી ભાઈ તને મને તો તને તારે બનાવીને કાંઈ નહીં યુટ્યુબ પર જોઈને શીખી લે હું કાંઈ બનાવવાનું નથી બોલો આપણને કે પાછી મને કે મને બહાર ખાવા લઈ જાવ મફત આવે કઈ બહાર ખાવાનું બોલો ખાવ આવું એ અરે મમ્મી તારો દીકરો કદી દબાય જ નહીં જો આપણે સોફે બેઠા બેઠા મોબાઈલમાં ફિલ્મ જોઈ હા ઈ અહીંયા આમ રૂમમાં ક્યાંક વંજવારી કાઢતી છે ના 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 કઈ જ દીધું છે આપણે ખાલી ઓર્ડર જ કરવાના છે લવ મેરેજ કર્યા છે દબાઈને થોડું રહેવાનું અને મમ્મી કાલે તો અમે જમીન ઉભા થયા ને તો મને કે ખબર એ કે તમે વાસણ ઉટકી નાખો ને લે શું કામ ખબર એ કે મેં નખ પોલીસ કરી છે ને કે વહી નો જાય ને એટલે બોલો મમ્મી આપણે શું કઈ નખ પોલીસ કરવા લાવ્યા છીએ ના ના મમ્મી હું ઉટકું જ નહીં હું થોડો ઉટકું હું દબાવ નહીં તારો દીકરો ખબર લવ મેરેજ કર્યા છે દબાવવાનું થોડું હોય કઈ પાછી તો મને કે આપણે ઓલા કચરા વાળા કાગળ ડીશ વાઈટ કાવ ને લઈ આવો કે ધોવા જ નહીં કે ખાઈ ખાઈને પછી કચરામાં ફેંકી દેવાના લ્યો મફત આવે કે મમ્મી આવું બોલો કઈ નહીં શ્યામ વાસણ કરતી છે તગારું એક ભરી હા એનો જ અવાજ આવે હા મમ્મી ધોકાનો અવાજ હા ઈ વાડામાં કપડા ધોવે છે એટલે એનો ધોકાનો અવાજ આવે અને મને શું કે ખબર કે મને વોશિંગ મશીન લઈ ગયો લે મફત આવે મમ્મી હજી તો આવી છે તરત કે વોશિંગ મશીન લઈ ગયો હાથ કઈ ભાંગી ગયા છે એના હા હા અવાજ આવે ને દાઈજમાં ધોતી હોય કે નહીં કે મેં મશીન લેવા ના પાડી એટલે કોઈ ઝાટકી ધોકા નાખતી હોય એટલે અવાજ આવતો હોય હા ના ના મમ્મી હું થોડો ધોઈ દઉં એ આપને થોડું શોભે લવ મેરેજ કર્યા કઈ દબાવવાનું થોડું છે ના 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 મમ્મી ના ના હા મમ્મી હાલો એક ઓફિસનું ઇમ્પોર્ટન્ટ કામ કરું છું એ કામ પતાય ને પછી હું તમને નિરાંતે ફોન કરી હો હા ઇમ્પોર્ટન્ટ કામ છે હા ના ના હું કરી ના ના નો દબાવ હું કાંઈ કામ ન કરું ટેન્શન લ્યો તમે લવ મેરેજ કર્યા દબાવવાનું થોડું છે હા સારું રાખું હા હા ये क्या છોકરા આવું લખ્યું છે પરીક્ષા હા જો હારું ભણશો સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે કરી હા જો હારું નહીં ભણવામાં ધ્યાન નહીં રાખો નકરું રખડ કરશો તો પછી બાપા શું લઈ દે રિક્ષા હા क्या बात कर रहे बाबा સમજી ગયો અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે એમાંય તમે હક લેવા નથી દેતા નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે અમારે આવે છે કોઈ રવિવાર આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે
હાય ફ્રીજ ખોલો તો એકવાર ये क्या है? કઈ નહીં બંધ કરી દો એ પાછું ખોલો તો अरे देवा, ये गड़बड़ है बाबा। लेकिन ये साला कर क्या रहा है यहाँ? સારું બંધ કરી દો क्या बात कर रहे रे बाबा? दिमाग खराब हो जाएगा मैं मार મીઠું તું તો કહેતો તો ફ્રીજમાં શોટ આવે છે પણ મમ્મી હવારે તો શોટ આવતો તો बड़े खतरनाक लोग हैं। એ 2000 રૂપિયા આપો નહીં તારે હું જરૂર પડી 2000 રૂપિયાની મારા ફ્રેન્ડ લગન છે મારી સાડી નો લઈ હોય આજ જોઈ કાલ જોઈશ અરે કાલ લગન છે તો આજે જ લાવવાની હોય ને ઓનલાઈન કરવું કે રોકડા આપું હવે રોકડા આપો ને 2000 ની આપું કે 500 500 ની 4 આપું 2000 ની હાલે છે 500 ની આપો જૂની આપું કે નવી આપું આપવા હોય ને તો સીધી રીતના આપો નાટક નહીં કરો મારા ભાઈને જ કે મને લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તીની લુખેસ તેમાં કંજૂસ अबे साले। અરે આપું હા બોલો 500 રૂપિયા દે ની હા છે ને હાલ. પછી ક્યારે આપશો અરે તું જઈ માઇક થી આપી દો વાલી અય પાછા ઝડપથી આપી દેજો આપણે હજી લઈ તો જવા દે ચાવી જ ભૂલાઈ ગઈ આપો ચાવી આપતો 500 રૂપિયા જલ્દી આપી દેજો હા આપી દે હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને ઘરની બહાર તો જવા દે આપો પાણી લઈ તો એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો આપી દે આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો रुको जरा। તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી હાટું લીધા હતા લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા અરે તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપ્યો ભાઈ ભાઈ પૈસા નો લેવાય એ પણ જયારે જોતા હોય તો પાછા માંગી લેજો એય, એક વાત કહું હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો એય, ક્યો નહીં મળી હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં આગળ બોલ આરામથી લઈ જા આખા જવાબ આપતાય નો આવડે अब आया ना लाइन पे। આને કોણ લઈ જાય अबे साले। મગજ ખરાબ કરી નાખું છે મારું હવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું અમારે ગંડી લાગુ છું હું ગંડી લાગી છે કે મેં તમને મગજની તો અસલી પથારી ફેરવી નાખી અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી એક વાત પૂછું પૂછ ને એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય તમે કોને પસંદ કરો શું વિચારો છો? બોલો ને 1 કરોડ રૂપિયા પસંદ કરું અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય ઉકાવે ને આવા સવાલ અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે હા વિચાર્યું ભાઈ ક્યાં ગોવા ગોવા જવાનું છે હા ગોવા શેમાં જવાનું હું શેમાં જવાનું ફ્લાઇટ માં જવાનું હોય તો એ રંગોલીથી ઉપર છે કે વરા સાથે એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે અહીંયાથી ન ઉપડે અહીંયાથી ઇકો ઉપડે એમાં જવાનું ફ્લાઇટ લેમાં આપણે હવે હાલો ગોવા જવું છે મારે ખરીદી નહીં કરવી પડે એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવવી હા, ન્યા કાજુ ઓખાય આપણે 2.5 કિલો લાવવા છો અરે 3.5 કિલો લઈ લેજો તારે ને આપણે ક્યાં રહેવાનું ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે મેં બધું બુકિંગ કરી નાખ્યું છે 7 સ્ટાર હોટલમાં 7મા માળે બરાબર ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો ક્યાં બીચમાં હા બીચમાં મને બહુ ગમશે अबे साले। ચાલો હું પેકિંગ કરી લઉં જવાનું છે શાનું ગોવા જવાનું હમણાં તમે કીધું જ ખરા કોણે કીધું હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી ભાઈ તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું અત્યારે ગોવા જવા થાય છે
બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. વાલી આપણે કાલે પુષ્પા જોવા ગયા હતા, કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લો બનાવે. એમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણું જ નહીં. એ ભગવાન.